એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ. હવે આપણે આ ચેપ્ટરના અંતિમ પડાવમાંથી પસાર થઈ રહ્યા છે. આ ચેપ્ટરની જે લાસ્ટ મેથડ છે જેનું નામ છે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ, એની શરૂઆત કરીએ છીએ આપણે. અને કેવી રીતે હવે આગળના એક્ઝામ્પલો સોલ્વ કરીશું, કેવી રીતે આ સૂત્રોને સાબિત કરીશું, એ બધી જ ચર્ચા આજના આપણે વિડીયોમાં કરવાની છે. બરાબર છે. સૌથી લાસ્ટ ટોપિક છે, પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ ટોપિક પણ છે, કારણ આમાં આપણે આપણી રીતે વિચારવાનું છે અને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો બીજી બધી ચર્ચા ના કરતા સીધા જ ટોપિક ઉપર પહોંચીએ અને શરૂઆત કરીએ. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. ત્રિકોણમિતીય નિત્ય સમૂહ એ શું છે? તો આ ચેપ્ટરનો જે છે એ અંતિમ ભાગ છે. બરાબર છે, અંતિમ છે પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે. હવે નિત્ય સમૂહ સમજીએ. ચલો, ત્રિકોણમિતીય તો સમજી જશું કે sin cos tan આવું બધું આવતું હોય એ છે ત્રિકોણમિતીય, પરંતુ નિત્ય સમૂહ એટલે શું? હવે આ નિત્ય સમૂહ શબ્દ એ આપણા માટે નવો શબ્દ નથી, કારણ કે બહુપદીય નિત્ય સમૂહ આપણે ધોરણ 9 થી ભણતા આવ્યા છે. નિત્ય સમૂહ એટલે શું છે? તો વન કાઇન્ડ ઓફ છે જે આપણે યાદ રાખવાના હોય છે. યાદ રાખીને શું કરવાનું હોય છે? તો એ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો બસ સિમ્પલ અત્યારે સૂત્રો જ છે, ત્રિકોણમિતીય સૂત્રો. બહુપદીમાં તો ઘણા બધા સૂત્રો હતો, આમાં તો માત્ર ને માત્ર 3 જ સૂત્રો આપણે ભણવાના છે અને યાદ રાખવાના છે. પહેલા તો સૂત્રોને એક્ઝામ્પલમાં કેવી રીતે એપ્લાય કરીશું, એના પહેલા કે આ સૂત્રો આવે છે કેવી રીતે, આ સૂત્રોની સાબિતી શું છે, એની આપણે ચર્ચા કરી લઈએ છીએ. બરાબર. તો આખું ચેપ્ટર આપણે એક જ વસ્તુ ઉપર પૂરું કરી નાખ્યું અને એ વસ્તુ છે એટલે કાટકોણ ત્રિકોણ. તો બસ કાટકોણ ત્રિકોણ થી જ શરૂઆત કરી હતી આપણે અને અંત પણ એનો કાટકોણ ત્રિકોણ થી જ કરવાનો છે. તો દોરી નાખીએ કાટકોણ ત્રિકોણ. શું છે? ત્રિકોણ ABC. કાટકોણ ત્રિકોણ છે તો કોઈ પણ એક ખૂણો કેવો હોય? કાટખૂણો હોય. કોઈ પણ એક ખૂણાની સાપેક્ષે લઈ લઈએ છીએ આપણે. એના સાપેક્ષે જે બધી કથા કરીશું એ ખૂણા એની સાપેક્ષે આપણે કરવાની છે. બરાબર. શું કરવાનું છે આમાં? કશું જ નહીં, પહેલા સૂત્રો સાબિત કરવાના છે. કેવી રીતે? તો આપણે ખબર છે કાટકોણ ત્રિકોણ હોય ત્યાં પાયથાગોરસ પ્રમેય પણ આવે. તો શું થશે? પાયથાગોરસ પ્રમેય મુજબ આ ત્રિકોણમાં જો લખવા જેવું હોય તો કેવી રીતે આપણે લખી શકાય છે? તો લખીશું આપણે AC² = AB² + BC². બરાબર. આટલું આપણે લખી નાખ્યું. હવે નિત્ય સમૂહ આપણે કેવી રીતે લાવવાના છે એ જોઈએ છે. બરાબર. બેઝિકલી નિત્ય સમૂહનો મતલબ શું થાય છે એ પછી ડિસ્કસ કરીએ છીએ, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની છે. આટલું આયા પછી આ જે બરાબરની બંને બાજુઓ છે એને કોઈ પણ એક બાજુના સ્ક્વેર વડે આપણે ભાગીશું. કઈ બાજુ? તો આ ત્રિકોણની જે 3 બાજુઓ છે એના સ્ક્વેર વડે ભાગવાનું છે. બેઝિકલી 3 સૂત્રો છે અને 3 બાજુઓને એક વખત આપણે ભાગવાનું છે. બરાબર. તો રિસ્પેક્ટિવલી આપણે કોઈ પણ એક બાજુ લઈ લઈએ. સૌપ્રથમ જે સૌથી મોટી બાજુ છે એને આપણે લઈએ અને એનો સ્ક્વેર કરીને આને ભાગી નાખીએ. બરાબર. તો શું થશે? આખા સમીકરણને જો ભાગીએ તો AC² તો હતા જ, એને ભાગવાના છે કર્ણના સ્ક્વેર વડે. તો AC² વડે એને ભાગી નાખ્યો. બરાબર. AB² છે અહીંયા, એને પણ ભાગવાના છે AC² વડે અને અહીંયા છે BC², એને પણ ભાગવાના છે AC² વડે. આટલું કર્યા પછી શું કરવાનું છે આપણે? AC² સમાન છે, અંશ છેદ સરખો. તો આ આન્સર કેટલો થઈ જશે? 1 થઈ જશે. હવે જુઓ, અહીંયા AB નો પણ પોતાનો સ્ક્વેર છે, AC જોડે પણ પોતાનો સ્ક્વેર છે. તો આને આપણે જો સિમ્પલ સ્વરૂપમાં AB/AC હોલ સ્ક્વેર લખવું હોય તો લખી શકાય છે. હા, લખી શકાય. બીજું BC/AC, આને પણ એ રીતે આપણે લખી નાખ્યું. હવે શું કરવાનું છે? તો જુઓ, આનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ AB/AC એટલે તો શું થાય છે? પહેલા જુઓ, AB શું છે? ખૂણા A ની સાપેક્ષે AB જે છે એ એની પાસેની બાજુ છે. પાસેની બાજુ ભાગ્યા AC શું છે? કર્ણ. તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કઈ યાદ આવે છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ તો શું છે ભાઈ? cos થીટા અથવા તો cos A બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તો શું થાય છે? cos A.
પણ કોની સાપેક્ષે? a ની. જો થીટા હોય તો થીટા વખત 1 m ના m છે. ab upon ac ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? cos a અને એનો હોલ સ્ક્વેર પ્લસ bc upon ac છે. bc શું છે? તો ખૂણા a ની સામેની બાજુ છે અને ac શું છે? કર્ણ છે. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે તો શું થાય છે? sin a. તો sin a આપણે લખી નાખ્યા. બરાબર. હવે કૌંસ પૂરો સ્ક્વેર છે. જો આપણે કૌંસ નથી લખવો તો કેવી રીતે લખી શકાય? cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a. બરાબર. તો શું થયું ભાઈ? પૂરું થઈ ગયું. આટલું જ છે સૂત્ર. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. જો cos નું ચિહ્ન પ્લસ છે, sin નું ચિહ્ન પ્લસ છે, એક જે છે એનું ચિહ્ન પણ કેવું છે? પ્લસ છે. બધું જ પ્લસ છે તો આને cos સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a વાંચવું હોય તો પણ વંચાય છે. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a આમ વાંચવું હોય તો પણ વંચાય છે. બરાબર છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરીશું? જો મે બી તમને sin ની કિંમત આપેલી છે કે sin a ઇઝ ઇક્વલ ટુ 1/√2 આપેલા છે તો એના ઉપરથી cos a શોધો તો તમને સીધું જ મળી જાય. બરાબર. શું કીધું? cos સ્ક્વેર a m ના m, sin a ની કિંમત 1/√2 આપેલી હતી પરંતુ 1/√2 નો સ્ક્વેર થશે કારણ અહીંયા શું છે? sin સ્ક્વેર a. તો 1 ઇઝ ઇક્વલ ટુ cos સ્ક્વેર a પ્લસ 1/2. 1/2 જશે આ બાજુ. cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/2. એક માંથી અડધો જાય તો વધીશું અડધો. તો cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1/√2. 1/2. બરાબર છે. પણ મારે તો cos a એકલા જોઈએ તો cos a ઇઝ ઇક્વલ ટુ 1/√2. બરાબર. તો આન્સર શું આવ્યો? cos a ઇઝ ઇક્વલ ટુ 1/√2. બસ આવી રીતે આપણે સોલ્વ કરવાનું છે. જો કે આ બધી ચર્ચા આપણે એક્ઝામ્પલમાં કરીશું. તો પહેલું નિત્યસમ કયું છે એ યાદ રાખી લો. 1 sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર છે? આવી જ રીતે બીજું નિત્યસમ સાબિત કરીએ. આટલું આપણા માટે સેમ છે. ત્રિકોણ અને પાયથાગોરસને આપણે એપ્લાય કરેલો રાખીએ છીએ. આ બાજુનું કામ પૂરું થઈ ગયું છે. બરાબર. આને આપણે લઈ લીધી. હવે આ બંને બાજુમાંથી કોઈ પણ એક બાજુને પકડીએ અને ભાગીએ. ચલો AB ને પકડીએ તો આખા સમીકરણને ભાગી નાખીએ. AB સ્ક્વેર વડે. શેના વડે ભાગવાનું છે? બાજુનો સ્ક્વેર વડે. તો AC સ્ક્વેર ઇઝ અપોન AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર અપોન AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર અપોન AB સ્ક્વેર. Therefore AC upon AB આનો થશે હોલ સ્ક્વેર. AB સ્ક્વેર કેન્સલ. વધીશું 1 પ્લસ BC upon AB અને એનો હોલ સ્ક્વેર. બસ પૂરું. અહીંયા AC અને AB ખૂણા A ની સાપેક્ષે કયો સંબંધ ધરાવે છે એ જોઈ લો. AC છે ભાઈ કર્ણ અને AB છે આપણી પાસેની બાજુ. તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. બરાબર છે. શું છે? પહેલો કર્ણ છે ભાગ્યા પાસેની બાજુ. તો આના બરાબર શું આપણે લખી શકાય છે? sec a. sec a અને એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ BC upon AB. BC શું છે? ખૂણા A ની સામેની બાજુ છે અને AB શું છે? ખૂણા A ની પાસેની બાજુ છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આ તો કયો સંબંધ થાય છે ભાઈ? tan a. કયો સંબંધ થાય છે? tan a. તો આનો સ્ક્વેર. સેમ જે આગળના નિત્યસમને સાબિત કરવામાં કરી હતી એની એ જ પ્રોસેસ આમાં કૌંસને આપણે છોડીએ છીએ અને શું લખીએ? તો sec સ્ક્વેર a. sec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan a. તો tan સ્ક્વેર a. બરાબર. તો આ છે આપણું બીજું નિત્યસમ. પહેલું નિત્યસમ હતું sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1. આ છે આપણું બીજું નિત્યસમ. શું છે? sec સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ tan સ્ક્વેર a. કોઈને થાય કે એકને જ પેલી બાજુ રાખીએ, આને આપણે લાવી દઈએ આ બાજુ તો એમ પણ લખી શકાય છે. તો થશે sec સ્ક્વેર a માઈનસ tan સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ થશે 1. તો આ રીતે આપણે યાદ રાખવું હોય તો પણ યાદ રાખી શકાય છે. બીજી કઈ રીતે યાદ રહેશે? sec સ્ક્વેર a માઈનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan સ્ક્વેર a.
જો કે કોઈ પણ એક જ આપણે યાદ રાખવાનું છે, એના ઉપરથી આપણે બાકીની બે રીતે લખી શકીએ છીએ. બરાબર. યાદ રાખવા માટે આપણે ST બસને યાદ રાખીશું. પહેલો કોણ આવે છે S, બીજો કોણ આવે છે T. S પરથી sec અને બીજો આવે છે T પરથી tan. તો આ ST બસને આપણે યાદ રાખવાની છે. sec2a - tan2a = 1. ખાસ શું ધ્યાન રાખીશું આપણે ચિહ્નનું. sin2a + cos2a હતું, અહીંયા sec2a - tan2a છે. ક્લિયર? તો બે નિત્યસમો આપણે સાબિત કર્યા છે. હવે લાસ્ટ નિત્યસમ જોઈ લઈએ. sin cos sec tan પૂરું થઈ ગયું. બાકી વધે કોણ? cosec અને cot. તો એમને પણ ખોટું ના લાગવું જોઈએ માટે એમને પણ સાબિત કરી દઈએ અને આ નિત્યસમો આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. જો કે યાદ રહી જશે જો સાબિતીને આપણે ધ્યાનથી જોશું તો. આનું કામ પૂરું. આ બાજુ લઈ લીધી. વધી કોણ હવે? BC ને. તો આ જે છે એને આપણે ભાગી દઈએ છે BC સ્ક્વેર વડે. તો શું થશે? AC² / BC² = થશે AB² / BC² + BC² / BC². માટે શું કરીએ છીએ? બંને જોડે પોતપોતાના સ્ક્વેર છે તો બંનેને કૌંસમાં સ્ક્વેર કરીને લખી નાખીએ. તો AC/BC² = AB/BC² + BC² કેન્સલ. આન્સર ઇઝ 1. હવે જુઓ AC અને BC ખૂણા A ની સાપેક્ષે કયો સંબંધ ધરાવે છે? તો ખૂણા A ને પકડો. A ની સાપેક્ષે AC શું છે? કર્ણ છે. અને BC શું છે? સામેની બાજુ છે. તો કર્ણ ભાગે સામેની બાજુ. તો આ કયું રિલેશન છે? cosec A. cosec A નો સ્ક્વેર = AB/BC. જુઓ તો ખૂણા A ની સાપેક્ષે AB શું છે? પાસેની બાજુ. અને BC શું છે? સામેની બાજુ. પાસેની બાજુ ભાગે સામેની બાજુ. આ તો થાય છે cot. તો cot A નો સ્ક્વેર +1. એઝ યુઝ્યુઅલ કૌંસને આપણે છોડીએ છીએ અને શું લખીએ છીએ? cosec² A = cot²A. cot²A +1. તો ત્રીજું નિત્યસમ કયું છે આપણું? cosec² A = cot²A +1. કોઈને થાય એકને જ રાખો આ બાજુ, આને આપણે લાવી દઈએ આ બાજુ તો વાંધો નહીં, એમ કરી નાખીએ. cosec² A - cot²A = 1. તો થર્ડ નિત્યસમ છે આપણું cosec² A - cot²A = 1. યાદ કેવી રીતે રાખવું? cosec અને cot માં પાછું થઈ જાય. આમાં પણ ST જ એક જ બસ આપણે યાદ રાખવાની છે. sec પહેલા tan પછી આમાં પણ જુઓ CO તો કેવા છે બંનેમાં? કોમન. પહેલું કોને લખવું? જેની જોડે S હોય એની જોડે cosec માં S પહેલા આવે છે અને cot માં T પહેલા આવે છે. બરાબર. તો ST સેમ આના પહેલામાં હતું sec² - tan². વસ્તુ એની એક છે, બંનેમાં છે માઈનસ. પ્લસ ચિહ્ન ખાલી sin અને cos માં જ આવે છે. ક્લિયર છે? તો બસ આ ત્રણ નિત્યસમો આપણે યાદ રાખવાના છે. હવે નિત્યસમો એટલે શું? ધારો કે અહીંયા જુઓ cosec² A અને cot² A છે. તો જો ખૂણા A ની કિંમત આપણે મૂકીએ, કોઈ ખૂણા A ની જગ્યાએ આપણે અલગ અલગ કિંમતો મૂકીએ છીએ. આપણે કયા ત્રિકોણમિતીય ખૂણાઓનો અભ્યાસ કર્યો છે? 0, 30, 45, 60 અને 90. એ પૈકી જો કોઈ પણ એક ખૂણાને આમાં આપણે મૂકી દઈએ છીએ તો મૂકીને શું કરવાનું છે? આ એની બાજુ હશે ડાબી, આ એની બાજુ હશે જમણી. જો અહીંયા કોઈ પણ ખૂણાનું મૂલ્ય મૂકવામાં આવે અને ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય તો આ બધું શું કહેવાય? નિત્યસમો. એવું શું દરેક એંગલ માટે પોસિબલ છે? દરેક એંગલ માટે પોસિબલ હોય તો એને નિત્યસમ કહીએ છીએ. બરાબર. તો ચલો 0 થી 90 ને લઈને આપણે અલગ અલગ એંગલ મૂકીને ચેક કરી જોઈએ કે શું એવું થાય છે. ડાબી બાજુ = જમણી બાજુ મળે છે ખરું? આ ત્રણે ત્રણ સૂત્રો માટે એની ચર્ચા કરીએ અને વિડિયોનો અંત કરીએ છીએ. પહેલું સૂત્ર હતું sin² A + cos² A = 1. બીજું સૂત્ર શું હતું? sec² A - tan² A = 1. અને લાસ્ટ વન શું હતું? cosec² A -
cot square a is equal to 1. અલગ અલગ ખૂણા મૂકીએ છીએ, અડધા ખૂણા આપણે મૂકીશું, અડધા ખૂણા તમે જાતે મૂકીને ચેક કરી જોજો, બરાબર. 0 અને 30 આ બે ખૂણાઓની ચર્ચા આપણે કરીએ છીએ બધા જ ત્રિકોણમિતીય નિત્ય સમૂહ માટે. ચલો a is equal to હવે મૂકીએ છીએ આપણે 0 ડિગ્રી. તો ચલો sin 0 sin square 0 plus cos square 0. હવે સ્ક્વેર માં તો આપણને કિંમત ખબર નથી, પરંતુ આને કેવી રીતે લખી શકાય? sin 0 એનો સ્ક્વેર, ભાઈ આ ડિગ્રી કરવાનું ભૂલતા નહીં, પ્લસ cos 0 ડિગ્રી એનો સ્ક્વેર. હવે sin 0 ની કિંમત આપણને ખબર છે, હા ખબર છે, શું થાય છે? 0 એનો સ્ક્વેર કરો અને cos 0 ની કિંમત શું થાય છે? 1, તો 1 નો સ્ક્વેર, 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1. તો જુઓ જમણી બાજુ આવી ગઈ. ઓકે, તો ખૂણા A માટે આ ત્રિકોણમિતીય નિત્યસમ કહેવાય, બરાબર. સેમ વસ્તુ અહીંયા પણ મૂકી જોઈએ. શું કરીએ છે? sec સ્ક્વેર 0 ડિગ્રી માઈનસ tan સ્ક્વેર 0 ડિગ્રી. હવે આ બધું કરતા નથી, અહીંયા તમે સમજી ગયા છો. સીધી જ બોલો કિંમત. sec 0 ની કિંમત શું થાય છે ભાઈ? 1, cos 0 1, તો sec 0 obviously 1 થવાનું, તો 1 સ્ક્વેર માઈનસ tan 0. tan 0 માં જુઓ sin 0 upon cos 0 આવે, cos 0 છેદમાં છે, પણ sin 0 0 થાય તો 0 upon 1 that is 0, તો 0 સ્ક્વેર. તો આન્સર ઇઝ 1 આવી ગયું જમણી બાજુ. ઓકે, તો ખૂણા a is equal to 0 માટે sec સ્ક્વેર a minus tan સ્ક્વેર a is equal to 1 સાબિત થાય છે, આથી આ નિત્યસમ કહેવાય. ચલો અહીંયા પણ મૂકી જોઈએ. cosec સ્ક્વેર 0 ડિગ્રી માઈનસ cot સ્ક્વેર 0 ડિગ્રી. cosec એટલે તો શું થાય છે ભાઈ? sin 0 ની કિંમત કેવી છે? 0 સ્ક્વેર માઈનસ cot ને જો જોવા જઈએ આપણે તો શું થાય છે? cos 0 અને sin 0. શું થાય છે? sin 0 0, cos 0 1, 1 by 0. આ શું થાય છે? અવ્યાખ્યાયિત. તો 0 માંથી અવ્યાખ્યાયિત બાદ કરીએ તો અહીંયા જુઓ જવાબ કેવો? 1 આવતો નથી. તો અહીંયા શું થશે? a is equal to 0 માટે આ શું નિત્યસમ કહેવાશે? નહીં કહેવાય. પરંતુ શું દરેક ખૂણા માટે આવું થશે? અત્યારે તો આપણે ખાલી શું મૂક્યું છે? a is equal to 0 ડિગ્રી. તો આને આપણે લખવું હોય, ચલો પહેલા તો બીજો કોઈ ખૂણો મૂકીને ફરીથી ચેક કરી જોઈએ. આપણે બે ખૂણાનું ચેકિંગ કરીએ છીએ, બાકીના ખૂણાનું ચેકિંગ તમે કરજો, બરાબર. a is equal to 30 ડિગ્રી મૂકીએ અને જોઈએ કે ડાબા is equal to જવા થાય છે. તો sin સ્ક્વેર 30 ડિગ્રી પ્લસ cos સ્ક્વેર 30 ડિગ્રી. sin 30 ની કિંમત આપણને ખબર છે, શું થાય? 1/2 એનો કરવાનો સ્ક્વેર, 1 cos 30 ની કિંમત શું થાય? 1/2 ના થાય પણ થાય √3/2 એનો કરો સ્ક્વેર, 1/4 પ્લસ 3/4 4/4. આન્સર ઇઝ 1. ડાબા ઇઝ ઇક્વલ ટુ જવા. ભાઈ ગણતરી ફાસ્ટ છે, તમે શાંતિથી તમારી રીતે ચેક કરી જોજો, બરાબર. અહીંયા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી મૂકીએ, શું થશે? sec સ્ક્વેર 30 ડિગ્રી માઈનસ tan સ્ક્વેર 30 ડિગ્રી. sec 30 ની કિંમત શું થાય? sec 30 ની કિંમત ડાયરેક્ટ ખબર નથી. cos 30 ની કિંમત યાદ કરો, √3/2, તો એનું ઉલટું કરો, 2/√3 એનો કરો સ્ક્વેર, માઈનસ tan 30 ની કિંમત તો ખબર હોય, 1/√3 એનો કરો સ્ક્વેર, 4/3 minus 1/3. What is the answer? 3/3, that is 1 is equal to જવાબ. તો a is equal to 30 માટે આ નિત્યસમ કહેવાશે, બરાબર. અને એવી જ રીતે અહીંયા 30 મૂકો. cosec સ્ક્વેર 30 ડિગ્રી માઈનસ cot સ્ક્વેર 30 ડિગ્રી. ચલો cosec 30 ની કિંમત નથી ખબર, sin 30 ની કિંમત ખબર છે, શું થાય છે? 1/2. તો cosec 30 ની કિંમત શું થશે? 2 નો સ્ક્વેર. cot 30 ની કિંમત પણ ખબર છે, શું? tan 30 ની હતી ભાઈ 1/√3, તો cot 30 ની શું થાય? એકલા √3 એનો સ્ક્વેર. 2 2 4 -3, the answer is
1 જવાબ આવી ગઈ. તો જો 0 માટે 0 માઇનસ અવ્યાખ્યાયિત તો અહીંયા આવતું હતું નહીં, બરાબર. a ઇઝ ઇક્વલ ટુ 0 માટે આ નિત્યસમ કહેવાય નહીં, પરંતુ a ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી માટે આ શું કહેવાય, નિત્યસમ આપણે કહેવું હોય તો કહી શકાય. હવે કયા કયા એંગલ માટે કોણ કોણ નિત્યસમ થશે, તો જો આની ચર્ચા કરીએ આપણે તો 0 લેસ ધેન ઇક્વલ ટુ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી માટે sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a ઇઝ ઇક્વલ ટુ 1 નિત્યસમ કહેવાશે. મતલબ કે 0 પણ આવશે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે 0 પણ ઇન્ક્લુડ છે, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી છે આથી આ પણ ઇન્ક્લુડ છે. તો આના માટે દરેક એંગલે આ શું કહેવાશે, નિત્યસમ કહેવાશે, બરાબર. જો આમાં જોવા જઈએ તો 90 ડિગ્રી માટે નિત્યસમ આવતું નથી. શું પ્રોબ્લેમ થાય છે ત્યાં એ જોઈ લઈએ. sec સ્ક્વેર 90 ડિગ્રી માઇનસ tan સ્ક્વેર 90 ડિગ્રી. sec 90 ની કિંમત શું થશે ભાઈ, cos 90 0, તો sec 90 અવ્યાખ્યાયિત, બરાબર ને. અને tan 90 મતલબ sin 90 અપન cos 90. હવે cos 90 તો કેવો છે, અવ્યાખ્યાયિત, છેદમાં અવ્યાખ્યાયિત, તો જવાબ 0. તો 90 ડિગ્રી માટે આ જે છે એ નિત્યસમ આવતું નથી. અહીંયા શું હતું, 0 ડિગ્રી માટે નિત્યસમ આવતું હતું નહીં. યાદ તમારે શું રાખવાનું છે કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી, મતલબ 0 અને 90 તેમજ આની વચ્ચેના ખૂણા માટે આ નિત્યસમ છે, જ્યારે આ 90 માટે નિત્યસમ નથી, પણ 0 માટે તો છે. તો 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ a લેસ ધેન 90 ડિગ્રી, બરાબર. 90 ના ખૂણાનો આમાં સમાવેશ થતો નથી. અને સેમ વસ્તુ અહીંયા શું થશે, 0 ડિગ્રી લેસ ધેન a લેસ ધેન ઓર ઇક્વલ ટુ 90 ડિગ્રી. આના માટે 0 ડિગ્રીએ આ નિત્યસમ નથી, બાકીના બધા જ એંગલ માટે. જો કે આ એક બહુ ડીપની વસ્તુ છે, પરંતુ આપણે યાદ રાખવાની છે કે આમાં બધા જ ખૂણાઓ આવે, આમાં 90 નથી આવતો અને આમાં 0 નથી આવતો, બરાબર છે. યાદ શું રાખવાનું છે, આ ત્રણ વસ્તુ મેઇનલી યાદ રાખવાની છે આપણે, બરાબર. બીજું કશું યાદ ના રહે તો વાંધો નથી. તો આ ત્રણ સૂત્રોને યાદ રાખી લઈએ અને આના એક્ઝામ્પલ આપણે કેવી રીતે પૂછાય છે તેમજ આને આપણે સોલ્વ કેવી રીતે કરીશું એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ત્યાં સુધી ધન્યવાદ.